આ તરફ સુરતમાં 15 થી વધુ ગુનાના આરોપી પર પોલીસનું ફાયરિંગ। ભેસ્તાન મર્ડર કેસના આરોપી પર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। ફરી ફરાર થવાની ફિરાકમાં હતો આરોપી સલમાન લસ્સી અને પોલીસકર્મી પર છરીથી હુમલો કરતા પીઆઈ પીકે સોઢાએ ફાયરિંગ કર્યું છે। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। આરોપી સલમાન લસ્સી અને તેની ગેંગે ભેસ્તાનમાં સગીરની હત્યા કરી હતી। ભીંડી બજારમાં અખિલ ટી સ્ટોલ પાસે સગીરને મોતને ઘાટ ઉતાર્યો હતો અને હવે આખરે ફરી તે પોલીસ પકડમાંથી ભાગવાની ફિરાકમાં હતો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી તેને ફરીથી પકડી પાડ્યો છે। પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે। એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે। કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના ઓફેન્સમાં ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10 કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના। એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું। સુરતના લિંબાયતના કુખ્યાત આરોપી એવા સલમાન લસ્સીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવા જતા મુખભેડ થઈ હતી અને તેમાં ક્રાઇમ બ્રાન્ચ અને જે સલમાન લસ્સી છે તેની વચ્ચે ઝપાઝપી થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પર હુમલો ગોળીબાર કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે તેને જે છે સલમાન લસ્સીને પગમાં ગોળી મારવી પડી છે। અત્યારે જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈને આવી છે। સલમાન લસ્સીને નવસારીના મરોલી ખાતે પીછો કરીને પકડવા ગઈ હતી અને તે દરમિયાન જે છે તેની પર ગોળી મારવામાં આવી છે, પગમાં ગોળી મારવામાં આવી છે। તેની પર અત્યારે આ રીતે જોઈ શકાય છે કે પગમાં ગોળી મારતા તે ઇજાગ્રસ્ત થતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે અને તેની અત્યારે સારવાર ચાલી રહી છે। જે રીતે સલમાન લસ્સીની વાત કરવામાં આવે તો 15 થી વધુ તેની પર ગુનાઓ નોંધાયા છે। મારામારીથી લઈને ખંડણી સહિતના ગુનાઓ નોંધાયા છે અને જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેનું લોકેશન મળ્યું હતું તેને પકડવા ગઈ હતી ત્યારે તેની પર પણ તેને જે છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પર તેને હુમલો કર્યો હતો ને આ મુઠભેડમાં ક્રાઇમ બ્રાન્ચે તેની પર ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં તેને જમણા પગના જે ગોળી મારી હતી અને તેમાં તેને ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે તમે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે તેને અહીં લાવવામાં આવ્યો છે અને અહીં તેની સારવાર ચાલી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે આ મુઠભેડમાં જે સલમાન લસ્સી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવારમાં લાવવામાં છે ત્યારે તેની તબિયત પણ સિરિયસ માનવામાં આવી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।